નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે યોજાયેલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પર્યાવરણ અને ભૂગોળ વિષયમાંથી ઘણા બધા મહત્વના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને ખાસ વાત એ છે કે આવા ઘણા પ્રશ્નો આવનારી ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ ભરતી માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ પરીક્ષામાં પૂછાયેલા પર્યાવરણ અને ભૂગોળના મહત્વના પ્રશ્નો, તેમના સાચા જવાબો અને તેની સંબંધિત અગત્યની માહિતી આપણે જાણીશું. જો તમે ફોરેસ્ટ ગાર્ડ અથવા વનપાલની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે અહીંથી સીધા પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો શરૂઆત કરીએ. તે પહેલાં વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. તો આપણો સૌપ્રથમ પ્રશ્ન છે, દુનિયામાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વોર પોલ્યુશનનો ક્રમ કયો છે? ઓપ્શન આપેલા છે પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ચોથો. આપણે ઓફિશિયલી જોઈએ તો ઓફિશિયલી કોઈ રિપોર્ટ કે કોઈ ઇન્ડેક્સની અંદર આ ક્રમ આપેલો નથી, પરંતુ વૈજ્ઞાનિકના એક અંદાજ મુજબ આ ચોથો ક્રમ છે તે આપવામાં આવેલો છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સ્થળોએ હુમલા થાય ત્યારે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ વધી જાય છે? નીચે આપણને વિધાનો આપેલા છે, જાહેર ભીડભાડવાળા સ્થળોએ, ફૂડ ફિલ્ડ કે પેટ્રોલ પંપ. નીચે આપણને ઓપ્શન આપેલા છે, તો સીધો જ તેનો જવાબ જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે બીજું અને ત્રીજું વિધાન સાચું છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ઈરાનના ફૂડ ભંડારો પર હુમલો થવાને કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી અસરો થઈ? તો નીચે આપણને અલગ અલગ ઓપ્શનો આપેલા છે, તેમાંથી આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે તહેરાનમાં કાળો વરસાદ થયો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? ઓપ્શન આપેલા છે ડાંગ, અરવલ્લી, જુનાગઢ કે મોરબી. ઘણા મિત્રોએ આ અભયારણ્યનું નામ સાંભળ્યું નહીં હોય, પરંતુ આ અભયારણ્ય આપણું આવેલું છે મોરબી જિલ્લાની અંદર, પરંતુ સરકાર દ્વારા આ ઓફિશિયલી અભયારણ્ય તરીકે જાહેર હજી થયેલું નથી, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે મોરબી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, કચ્છના ગઢશીશા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળી આવેલ છે? તાંબુ, બોક્સાઇટ, જસત કે અબરખ. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે બોક્સાઇટ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ભળેલા હોય ત્યારે તે ખડક ખાલી જગ્યા ખડક તરીકે ઓળખાય છે? ગ્રેનાઇટ, ડોલોમાઇટ, લિગ્નાઇટ કે ડાયોરાઇટ. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, ડોલોમાઇટ ખડક તરીકે ઓળખાય છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી રચાયેલા છે? સહ્યાદ્રી, નીલગિરી કે સાતપુડા. નીચે આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે, તો તેમાંથી આપણે જોઈએ તો આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, સહ્યાદ્રી અને સાતપુડા છે તે સ્તરભંગ ક્રિયાથી રચાયેલા છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ, કોઈ જ્વાળામુખીનું એકવાર પ્રસ્ફુટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયો હોય અને હવે ફરી વિસ્ફોટ થવાનો કોઈ ચિહ્નો વર્તાતા ન હોય, તેમજ તેના જ્વાળામુખમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય તો તેને ખાલી જગ્યા જ્વાળામુખી કહે છે. ઓપ્શન આપેલા છે સુષુપ્ત જ્વાળામુખી, મૃત જ્વાળામુખી, સક્રિય જ્વાળામુખી કે પ્રસુપ્ત જ્વાળામુખી. તો એકદમ ઇઝી પ્રશ્ન છે. આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, મૃત જ્વાળામુખી તેને કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, સૂકા અને અર્ધ સૂકા ગરમ રણ પ્રદેશોમાં વેગીલા પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉડાડીને કે ઊંચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? ઉડણ ક્રિયા, દ્રાવણ ક્રિયા, નિક્ષેપણ કે ઉત્પ્રેક્ષણ. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, ઉત્ક્ષેપણ તેને કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર આવેલું છે? ડાંગ, અરવલ્લી, જુનાગઢ કે વલસાડ. એકદમ ઇઝી પ્રશ્ન છે, બધા જાણીએ છીએ. રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, ડાંગ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વાવને બે કુવા છે? માતર ભવાની વાવ, બાય હરીરની વાવ, અડાલજની વાવ કે રાણકી વાવ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, અડાલજની વાવ છે તેને બે કુવા છે. પછીનો આપણો પ્રશ્ન છે, સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? નીચે આપણને વિકલ્પો આપેલા છે,
મૂળભૂત ફરજોમાં, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, ઓપ્શન સી આપેલો છે બંનેમાં, કે ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે મૂળભૂત ફરજની અંદર પણ છે અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ છે. પછીનો પ્રશ્ન છે, પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વીય સ્થળ દેવની મોરી ગુજરાતમાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે. નર્મદા, ઓઝત, મેશ્વ કે સાબરમતી. અહીં આપણે દેવની મોરી કઈ જગ્યાએ આવેલું છે તે આપણે ગોખીને મરી ગયા, પરંતુ કઈ નદીના કિનારે આવેલું છે તે આપણે ક્યારેય વાંચ્યું ન હતું, પરંતુ તે પરીક્ષાની અંદર આ પ્રશ્ન જ પૂછ્યો છે. તો અંદાજે કઈ જગ્યાએ આવેલું છે તેના ઉપરથી આપણે અંદાજ મારીએ તો તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, અને સાચો જવાબ પણ આવે છે ઓપ્શન સી, મેશ્વો નદીના કિનારે આવેલું છે. પછીનો પ્રશ્ન છે, સાતપુડા પર્વતમાળાઓ ખાલી જગ્યા નદીઓ વચ્ચે આવેલી છે. એકદમ ઈઝી પ્રશ્ન છે, ધોરણ 6, 7, 8 ને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નનો પ્રશ્ન છે. તાપી અને નર્મદા નદી વચ્ચે સાતપુડા પર્વતમાળા આવેલી છે. નેક્સ્ટ આપણો ક્રાંતિ વિશે, રિવોલ્યુશન વિશેનો પ્રશ્ન છે કે ભારતમાં પીળી ક્રાંતિ એટલે કે યેલો રિવોલ્યુશન એ ખાલી જગ્યાના ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વની પહેલ હતી. તેલીબિયા, ફૂલ, ઈંડા કે મકાઈ? તો આની અંદર સાચો જવાબ આવે છે તેલીબિયા. તેલીબિયાનો કલર, તેલનો કલર પીળો વધારે પડતો હોય છે, તો આના માટે આવે છે પીળી ક્રાંતિ. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે તેલીબિયા. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ નીચેના પૈકી કયા અંગમાં થાય છે? નાનું આંતરડું, મોટું આંતરડું, પકવાશય કે યકૃત? તો અહીં સૌથી વધુ પાચન થાય છે નાના આંતરડામાં, એટલે અહીં સાચો જવાબ આપણો આવે છે ઓપ્શન એ. પછીનો પ્રશ્ન છે, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? એકદમ ઈઝી પ્રશ્ન છે, કાર્બનિક, અકાર્બનિક, અસેન્દ્રિય કે ખનિજ? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કાર્બનિક પદાર્થ છે. પછીનો પ્રશ્ન છે, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC પરંપરાગત ઉપયોગ નીચેના પૈકી શેમાં થતો હતો? તો આપણને વિધાનો આપેલા છે, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એરોસોલ સ્પ્રે. તો આમાંથી આ CFC જે છે તેનો પરંપરાગત રીતે શેની અંદર ઉપયોગ થતો હતો? તો આપણે બધા જાણીએ છીએ કે ફ્રીજ હોય કે એસી હોય કે એરોસોલ સ્પ્રે હોય, તે તમામની અંદર છે તે આ CFC નો પરંપરાગત રીતે ઉપયોગ થાય છે અને થતો હતો. તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવ સર્જિત રેસા છે? તો આની અંદર આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે રેયોન છે તે માનવ સર્જિત રેસા છે અને તેને લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે અને તેમાંથી આ રેયોન બનાવવામાં આવે છે, એટલે સાચો જવાબ આવે છે ઓપ્શન એ. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? બુધ, મંગળ, યુરેનસ કે નેપ્ચ્યુન? તો આની અંદર સાચો જવાબ આવે છે ઓપ્શન સી, યુરેનસ. આની સિવાય તમારે કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે કે યુરેનસ સિવાય એવો કયો ગ્રહ છે જ્યાં સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે તે તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. કોમેન્ટની અંદર તમે લખજો, જેનો સાચો જવાબ હશે તેની કોમેન્ટ આપણે પિન કરી દઈશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા દરિયાઈ સરોવરો અથવા લગુન છે? ચિલ્કા, પુલિકટ, નળ સરોવર? આપણા વિધાનો આપેલા છે, નીચે આપણને ઓપ્શન આપેલા છે. આ પ્રશ્ન જોઈએ તો થોડો અટપટો કહી શકાય, કારણ કે આપણે જાણીએ છીએ તેમ ચિલ્કા અને પુલિકટ એક પ્યોર લગુન અથવા દરિયાઈ સરોવર છે, પરંતુ નળ સરોવર છે તે દરિયાઈ સરોવર તો છે, પરંતુ ચોક્કસ લગુન પ્રકારનું સરોવર છે એવો તેનો ઉલ્લેખ કોઈ જગ્યાએ સ્પષ્ટ કરેલો નથી, એટલે થોડોક વિવાદવાળો પ્રશ્ન ગણી શકાય. પરંતુ આની અંદર દરિયાઈ સરોવર લખેલું છે, એટલે આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે ઉપરોક્ત તમામ. નળ સરોવર છે તે પણ દરિયાઈ સરોવર છે, પુલિકટ પણ છે અને ચિલ્કા પણ છે, એટલે આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. છતાં ફાઇનલ આન્સર કીની અંદર શું આવે છે તે આપણે ફાઇનલ એક વખત જોઈ લઈશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, હવા તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ ખાલી જગ્યા હોય છે? તો આપણે જાણીએ છીએ તેમ આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, સૌથી ઓછા વાયુઓ ઉપર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પૃથ્વીના બંને ગોળામાં 35 થી 40 અક્ષવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં એના પૂર્વ કિનારે ખાલી જગ્યા વરસાદ થાય છે.
અને એના પશ્ચિમ કિનારે ખાલી જગ્યા વરસાદ પડે છે. તો આપણે આપણા ભારતના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો પૂર્વ કિનારે છે તે વધુ વરસાદ પડે છે અને પશ્ચિમ કિનારે ઓછો વરસાદ પડે છે. એટલે તે જ રીતના આપણો જવાબ છે ઓપ્શન બી રાઈટ આન્સર આવે છે કે વધુ અને ત્યારબાદ આવે છે ઓછો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ખાલી જગ્યા ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક કે કેરળ? તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કર્ણાટક ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ લોહ ખનિજો છે? મેગ્નેટાઇટ, હેમેટાઇટ કે લિમોનાઇટ? તો અહીં સાચો જવાબ સીધો જ આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. ઉપરોક્ત તમામ છે તે લોહ ખનિજો છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ગુજરાતના જંગલોમાં ખાલી જગ્યાના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ પડિયા અને પતરાળા બનાવવા માટે થાય છે. એકદમ ફોરેસ્ટ માટે એકદમ ઈઝી પ્રશ્ન ગણી શકાય. શિમળા, ખાખરા, મહુડા કે ખેર? તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી ખાખરા. પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય વન નીતિ 1988 અનુસાર દેશના ભૌગોલિક વિસ્તારનો ઓછામાં ઓછો ખાલી જગ્યા ભાગ વન અને વૃક્ષ આચ્છાદન તરીકે જાળવવો જોઈએ. 1/2, 1/3, 1/4 કે 1/6? તો અહીં એકદમ ઈઝી પ્રશ્ન છે, બધા જાણતા જશું. ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ગમે તે ચોપડી ઉઠાવી લો જીસીઆરટી, તે બધાની જ અંદર લખેલું છે કે 1/3 33% ભાગ છે તે હોવો જોઈએ. એટલે રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન બી. પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં નાના બંદરોનું સંચાલન ખાલી જગ્યા કરે છે. ઓપ્શન એ જવાબ સાચો આવે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ. પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે? હાથણી માતા ધોધ, ઝાંઝરી ધોધ, નિનાઈ ધોધ કે ગીરમાળ ધોધ? તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. ગીરમાળ ધોધ છે તે આપેલા ઓપ્શનમાંથી સૌથી ઊંચો ધોધ છે. પછીના આપણે અંતિમ 2-3 પ્રશ્નો જોઈ લઈએ કે તાજેતરમાં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટેના સહયોગના મંજૂરી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? નેધરલેન્ડ, કતાર, યુએસએ કે કેન્યા? તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે નેધરલેન્ડ સાથે આ સમજૂતી કરાર કરેલા છે. પછીનો સૌથી લાસ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાંથી ખસી ગયો છે? રશિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા કે યુએસએ? તો આપણને ખબર જ છે કે આમાંથી નાદબાર દેશ કયો છે? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે યુએસએ છે તે હાલ નાદબાર દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કે યુએસએ. સાથે યુએસએ ઘણા બધા યુએનના સંગઠનો છે તેમાંથી તે બહાર થયો છે પોતાની જાતે. એટલે આ પણ વસ્તુ છે તે આપણે યાદ રાખીશું. તો આ થઈ આપણા કોન્સ્ટેબલની આજે લેવાયેલી એટલે કે 14 જૂનના દિવસે લેવાયેલી જે કોન્સ્ટેબલની પરીક્ષા છે તેમાંથી પર્યાવરણ અને ભૂગોળના જે મહત્વના પ્રશ્નો પૂછાયા હતા તે આ પ્રશ્નો છે. આવનારી ફોરેસ્ટ ગાર્ડ, વનપાલ તમામ પરીક્ષાની અંદર આપણને ઉપયોગી થશે. આપણને એક ચોક્કસ રસ્તો આપણને માર્ક મળશે કે આ પરીક્ષાની પેટર્ન કઈ રીતના છે, કઈ રીતના આમાંથી પ્રશ્નો પૂછાય છે, ક્યાંથી કઈ રીતના પ્રશ્નો પૂછાય છે તે આપણે આમાંથી જાણી શકીએ છીએ. એટલે આ રીતના તમામ પ્રશ્નો આવશે અને આગળની ફોરેસ્ટ ગાર્ડ, વનપાલની તૈયારી માટે હવે આપણે છે તે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. તો વનપાલ, ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા તમામ મિત્રો એ સિરીઝની અંદર જોડાઈ જજો. 1-2 દિવસની અંદર આપણે તેનું લોન્ચિંગ કરીએ છીએ. તો તમામ મિત્રો છે તે તેની અંદર જોડાઈ જજો. આ વિડીયો તમને ગમ્યો હોય, તમારા માટે ઉપયોગી થયો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો. અને સાથે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની સિરીઝમાં જોડાવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દો, જેનાથી આપણે વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને તમે પણ સાથે સાથે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ બની શકો. તો એક નવા ઉપયોગી વિડીયો અને ફોરેસ્ટ ગાર્ડના વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.